નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. વાત એ ચોમાસાની કરવી છે. ચોમાસું પ્રવેશ્યું એના પછી બધા જ અત્યારે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ પડશે, અમારા વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે. તો વિસ્તારથી વાત કરીશું. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો પ્રશ્ન પરેશભાઈ એ જ છે કે ચોમાસું પ્રવેશ્યું, બધાને એવું થયું કે હવે ચોમાસું આવી ગયું છે, પણ અનેક ખૂણાઓ ગુજરાતના એવા છે કે જ્યાં હજી એક ટીપુય વરસાદ નથી પડ્યો. જી, આમ તો એક જૂની આપણી ગુજરાતમાં ખાસ કરીને અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે કે બહુ મથે માનવી ત્યારે વિઘો માન ભવાય, પણ રઘુવીર જે રાગડા તેથી નવખંડ ભીનો થાય. એટલે માણસ તો કદાચ પિયત આપવા માંગે જમીનમાં બહુ મથે તો એક બે વીઘો પીવડાવી શકે, પણ જયારે કુદરતની કૃપા થાય તો નવે નવ ખંડ ભીના કરી દે. આ એવી કઈક વાત છે ને. હવે રઘુવીર કે દિવસે રીજે એની રાહ જોઈને ખેડૂતો બેઠા છે. ત્યારે હું આપને જણાવી દઉં કે આમ તો આ વર્ષે જે કઈ આ હવામાનમાં જે આખું ઉથલ પાથલ થયું છે ને, વેધર સાયકલ આખી ખોરવાય છે ને, એમાં પણ શરૂઆતનો સમય છે એની અંદર ચોક્કસથી ખેડૂતો છે પરેશાન થયા છે. વરસાદ અનિયમિત છે, અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યો પણ છે, પણ હજુ ગુજરાતના લગભગ 80% કરતા વધારે વિસ્તારો છે એ વરસાદથી વંચિત છે, વરસાદની રાહ જોઈ રહ્યા છે. એમાં પણ આ વર્ષે જે નૈઋત્યનું ચોમાસું છે એ જેવી રીતે મહારાષ્ટ્રમાં અટકાયું હતું, એ લગભગ આપણે બધાને ખબર છે કે 15-17 દિવસ સુધી 8 જૂનથી લઈ અને લગભગ જૂનના બીજું અઠવાડિયું પૂર્ણ થાય ત્રીજા અઠવાડિયા સુધી ત્યાં રોકાયું હતું. એ પછી 24 જૂને ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશી ગયું. પછી ચોમાસું ફરીથી આગળ ચાલ્યું, ગુજરાતમાં પ્રવેશી ગયું. ગુજરાતની અંદર પણ અત્યાર સુધીમાં જે ચોમાસાએ વિસ્તારો કવર કર્યા છે, જેની અંદર સુરત હોય, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી સહિતના જે વિસ્તારોને કવર કરી લીધા છે. આટલા વિસ્તારોને કવર કરી લીધા પછી 24 તારીખથી ફરીથી ગુજરાતની અંદર ચોમાસું નિષ્ક્રિય થયું છે. એટલે અત્યારે ચિંતાનું કારણ બસ એ છે કે ગુજરાતમાં આવીને ચોમાસું નિષ્ક્રિય થયું છે એટલે આપણે વરસાદની અંદર રાહ જોવી પડે છે. જો આ ચોમાસું જો નિષ્ક્રિય ન થયું હોત તો ત્યારે તો ગુજરાતની અંદર લગભગ 30 જૂન સુધીમાં તો ચોમાસું ફરી વળ્યું હોત, બધાને સારા વરસાદ પડી ચૂક્યા હોત. પણ ખેર, હવે આ તો કુદરતી છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અત્યાર સુધી જેટલા વિસ્તારમાં વરસાદ પડ્યો તે પડ્યો, પણ હવે ચોમાસું રોકાયું તો એ ફરીથી આગળ વધવાનું છે. હવે લગભગ 24 કલાકની અંદર ચોમાસું ફરીથી આગળ ચાલશે, કેમ કે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર છે ફરીથી પાછા સક્રિય થઈ ચુક્યા છે અને આ ચોમાસું આગળ ચાલશે. આગળ ચાલશે એટલે ચોક્કસ કહી શકાય કે 3 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તાર એવા હશે કે જ્યાં વાવણી લાયક વરસાદ જોવા મળશે. અને એમાં પણ જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે. એ પ્રથમ અઠવાડિયામાં તો ઓલ ઓવર ગુજરાત, એટલે કે ગુજરાતનો કોઈ પણ ખૂણો બાકી ન રહે એ પ્રકારે ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. હવે જે જુલાઈ મહિનામાં આમ જોવા જઈએ તો આપણે જૂનના એન્ડમાં આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, માત્ર 1.5 દિવસ બચ્યો છે જૂનનો. ત્યારે હવે જુલાઈ મહિનામાં જે પ્રથમ અઠવાડિયામાં જે વરસાદ થશે એમાં 1 થી 5 તારીખ સુધીમાં જે વરસાદ હશે એમાં મધ્યમ વરસાદ હશે. એટલે વાવણી લાયક વરસાદ તો ચોક્કસથી હશે. 3 ઇંચ 4 ઇંચ આવા વરસાદ તો અનેક જગ્યાએ જોવા મળશે. પણ 5 ઇંચ પછીથી જે સેશન હશે, 5 થી 10-12 જુલાઈ સુધીનું જે સેશન હશે, એમાં તો રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે બંગાળની ખાડીની અંદર જે એક સિસ્ટમ અત્યારે ડેવલપ થઈ રહી છે, આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે હવે આપણે 3 તારીખ સુધીમાં અનેક જગ્યાએ સારા વરસાદ થશે અને 1 થી 5 જુલાઈમાં તો મધ્યમ વરસાદ વાવણી લાયક હશે, પણ 5 થી લઈને 10 જુલાઈ સુધીમાં સારા વરસાદની પણ શક્યતાઓ છે. અને આ ચોમાસું જે રોકાયેલું છે એ ચોમાસું હવે ધીમે ધીમે આગળ ચાલવાનું છે. ચોક્કસ વાત એ છે કે અલ્નિનોની જે કઈ અસર છે અત્યારે વિશ્વભરના લગભગ મોટા ભાગના દેશો છે અત્યારે આ અસર નીચે વેધર સામે ઝઝૂમી રહ્યા છે, કે વરસાદની અનિયમિતતા સામે એ લડી રહ્યા છે. આની વચ્ચે હું આપને એક સારા સમાચાર એ પણ આપું કે આપણે વરસાદની જે ખેંચની વાત કરતા હતા, અનેક વખત જમાવટના માધ્યમથી પણ મેં એક ઉલ્લેખ કર્યો હતો જે આ વર્ષે 15-17% કે જે વરસાદની ઘટ અનુભવાશે એ ઘટ જૂન અને જુલાઈમાં જોવા મળશે. હવે જો જૂન મહિનાની વાત કરવા જઈએ તો દર વખતે જે જૂન મહિનામાં જે વરસાદ પડતો હોય છે એનો 17% વરસાદ માત્ર આ જૂન મહિનામાં જોવા મળ્યો. એટલે કે દર વર્ષે જે જૂનમાં વરસાદનું પરફોર્મન્સ હોય એના કરતા ઘણું બધું નબળું પરફોર્મન્સ, એટલે કે 20% વરસાદ પણ આપણે નથી નોંધાયો. એટલે જૂનમાં પણ વરસાદની ઘટ છે, જુલાઈમાં પણ થોડી ઘણી ઘટ રહેવાની. જો કે જૂનમાં જેટલી વરસાદની ઘટ રહી છે આટલી બધી તો નહીં જોવા મળે,
પણ દર વખતે જે જુલાઈમાં જોવા મળે છે વરસાદ, એમના કરતા તો ચોક્કસથી થોડો ઓછો વરસાદ જુલાઈમાં જોવા મળે તેવી સંભાવનાઓ છે. પણ એકંદરે સારા વરસાદ થઈ જશે. જે ખેડૂતોના માથા ઉપર ચિંતાના વાદળો દેખાઈ રહ્યા છે, એ ચિંતાના વાદળો હટશે ને વરસાદના વાદળો ચોક્કસથી જુલાઈમાં જોવા મળશે ને એકંદરે જુલાઈમાં કન્ટિન્યુ વરસાદ છે એ પડતો રહેશે. જેવી રીતે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈએ પાણીની વ્યવસ્થા હતી, ઓરવીને વાવેતર કરેલું હતું, વરસાદ ખેંચાયો તો બીજી વખત એને પિયત આપવું પડ્યું છે. પણ જુલાઈમાં કોઈ પિયત આપવું પડે એવી શક્યતાઓ નથી. જે પ્રકારે સમયાંતરે વરસાદ પડતો એમ સામાન્ય રીતે વરસાદ છે જુલાઈમાં કન્ટિન્યુ વરસતું રહેશે. પરેશભાઈ, આ જે ચોમાસું આપણે એવું કહેવાય કે રોકાઈ ગયું કે પછી ગુજરાતમાં આવ્યા પછી એટલું જે સક્રિય કે એટલું મજબૂત ન દેખાયું, એના કયા કયા કારણો હોઈ શકે? અને આવું ફરીથી થવાનું કારણ કે જો આપણે મોટાભાગે એવું માનીએ કે 30 તારીખ સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ પડી જાય તો આપણે એને મોડું ના ગણીએ કે ચોમાસું નથી પહોંચ્યું કે પછી મોડું થયું છે. અત્યારની સ્થિતિ શું છે? ચોમાસું ફરીથી સક્રિય થવાનું છે, પણ આવું કેમ થયું? ચોમાસું ભારતમાં આવે પહેલા આમ તો શ્રીલંકામાં આવતું હોય છે. જ્યારથી શ્રીલંકાથી ચોમાસું ઉત્તર તરફ આગળ વધવાનું ચાલુ થયું ત્યારથી જ આમ તો કોઈ મજબૂત સિસ્ટમ છે એ અરબ સાગર કે બંગાળની ખાડીમાં બની નથી, જેને કારણે ચોમાસું વીક રહ્યું છે. જેમાં નૈઋત્યનું ચોમાસું શ્રીલંકાના પણ ઉત્તર ભાગો ઉપર 4 દિવસ માટે રોકાયું હતું. ત્યાર પછી કેરળમાં પ્રવેશ કરીને આગળ ચાલ્યું તો પછી મહારાષ્ટ્રમાં પણ લગભગ 15-17 દિવસ ચોમાસું રોકાયું. હવે ગુજરાતમાં રોકાયું છે. આ જે રોકાઈ જાય છે વારંવાર મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે, જેને કારણે વરસાદ આપણે ઓછો નોંધાય છે. ને આ મોન્સૂન બ્રેક પાછળનું કારણ બે છે. પહેલી વાત તો એ કે જે પવનની ઝડપ હોવી જોઈએ એ સામાન્ય કરતા 5 થી 7 પોઈન્ટ વધારે પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે પવનની ઝડપ થોડી વધારે છે. પવન છે ક્યાંય ને ક્યાં ચોમાસાને આગળ વધવા માટે વિલન રૂપ સાબિત થઈ રહ્યું છે. અને બીજી વાત એ છે કે બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ મજબૂત સિસ્ટમ જોવા નથી મળી. મજબૂત સિસ્ટમ નથી જોવા મળી એની પાછળ પણ આમ તો પ્રશાંત મહાસાગર પણ આપણે જવાબદાર ગણી શકીએ. અત્યારે જે અલ્નીનો જે સક્રિય થવાનું ચાલુ થઈ ચૂક્યું છે, એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી અત્યારે નોર્મલ કરતા અપ થઈ ચૂક્યું છે. એટલે એમને કારણે પણ વેધર ઉપર એની માઠી અસર અત્યારે જોવા મળી રહી છે. બંગાળની ખાડીના અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ સક્રિય નથી અને આ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે ચોમાસું રોકાયું છે. પણ હવે આગળ જોતા આપણે સમજવાની વાત એ છે પાયલબેન કે અલ્નીનોની અસરને કારણે ભલે અત્યારે સિસ્ટમો કદાચ નબળી બને છે અથવા તો નથી બનતી, પણ એનું કારણ છે કે અલ્નીનો સક્રિય છે પણ આયોડી અત્યારે હજુ ન્યુટ્રલ છે. આયોડી પોઝિટિવ ફેઝમાં નથી આવ્યું. એટલે કે જે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, હિન્દ મહાસાગરનું જે તાપમાન હોય છે એ હવે ધીમે ધીમે પોઝિટિવ ફેઝમાં આવતું જશે અને જુલાઈથી એને પોઝિટિવ ફેઝમાં આવવાનું ચાલુ થશે. એટલે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર સિસ્ટમો પણ સારી એવી બનતી રહેશે. પછી આપણે સારા વરસાદ લાભ મળશે. એટલે ટેકનિકલ કારણ જે આખું છે, જેની અંદર અત્યાર સુધી આ ચોમાસાનું નબળું પરફોર્મન્સ રહ્યું, જેમાં પ્રશાંત મહાસાગરનું તાપમાન અપ થયું છે, સામે આયોડી પોઝિટિવ નથી થયો, એટલે આપણે અત્યારે થોડુંક વરસાદનું નબળું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. પણ હવે થોડા સમયની અંદર આયોડી છે પોઝિટિવ ફેઝમાં આવી જશે અને જેને કારણે આપણે વરસાદના સારા એવા લાભ પણ મળશે. અત્યારે થોડુંક આપણે ચિંતાનું કારણ ચોક્કસથી છે કે વર્ષ બહુ નબળું થઈ જશે, અડધો દુષ્કાળ પડશે, દુષ્કાળ અથવા તો સંપૂર્ણ દુષ્કાળ પડશે. આવી જ્યાં ક્યાંય ખેડૂતોને ચિંતા હોય ત્યાં આપના માધ્યમથી હું એક ચોક્કસથી સારા સમાચાર આપું છું કે આપણું જે ચોમાસું છે એ સાવ નબળું નથી થવાનું. 90 થી 93% સુધીનું ચોમાસું રહેશે. એટલે મધ્યમ વર્ષ રહેવાનું છે. ખેડૂતોને ચોમાસું પાક છે એ પણ સારી રીતે ઉત્પાદન લઈ શકે ને એકંદરે શિયાળુ પાકમાં પણ વાવેતર કરી શકાય એ પ્રકારના પાણીની વ્યવસ્થા પણ થઈ જશે. ખાસ કરીને ઓગસ્ટ મહિના દરમિયાન, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના જે ડેમોની અંદર નવા પાણી આવે, કુવા અને બોર છલકાઈએ, આ પ્રકારના વરસાદ પણ ચોક્કસથી જોવા મળી શકે છે. અને પરેશભાઈ, અત્યારે તમે કીધું કે ચોમાસું સક્રિય થશે અને આપણે જે રીતના હવામાન વિભાગની આગાહીઓ પણ જોઈએ તો આગામી અઠવાડિયા સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે. તમારી આગાહી શું કહે છે? કયા કયા વિસ્તારમાં સારો વરસાદ આ અઠવાડિયામાં પડવાનો છે? આમ તો 2 રાઉન્ડની અંદર વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને 3 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના મોટા ભાગના જિલ્લાઓ, જેમાં ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રને ઓછો લાભ મળશે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે દ્વારકા, જામનગર, પોરબંદર વાળો જે વિસ્તાર છે એમને થોડોક વરસાદનો લાભ મળશે, પણ ઓછો લાભ મળશે. નહીતર જે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ હોય અથવા તો બોટાદ, ભાવનગર, અમરેલી હોય, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારને પણ સારા એવા લાભની શક્યતા છે. સાથે દક્ષિણ ગુજરાતની અંદર તમામ વિસ્તાર જે ભરૂચથી નીચેના ભાગો હોય, ભરૂચ હોય, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી, મધ્ય ગુજરાતની અંદર પણ કદાચ એવું કહી શકાય કે આણંદ, નડિયાદ, ખેડા, વિરમગામ, સાણંદ છે, અથવા તો જે વડોદરાના વિસ્તાર છે, અમદાવાદના કોઈ કોઈ વિસ્તાર છે, મધ્યપ્રદેશ બોર્ડરે પણ જે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તાર છે, આ તમામ વિસ્તારને 1 થી 3 માં વરસાદનો લાભ મળશે. અને ખાસ કરીને જે સંપૂર્ણ અઠવાડિયું હશે એટલે કે 1 થી 10 તારીખ હશે એટલે કે 3 તારીખ પછીનું સેશન હશે, એમાં તો સારું પરફોર્મન્સ, 5 તારીખ પછી વરસાદનું પરફોર્મન્સ પણ સારું હશે. અને એમાં ઓલ ઓવર ગુજરાત એટલે કે 10 તારીખ આવતા તો ઓલ ઓવર ગુજરાતના તમામ જિલ્લાઓને લાભ મળી જશે. એ પછી કચ્છના વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય, તમામ વિસ્તારો છે. આ એક ચોક્કસ વાત, એક વાર્ષિક લેવલે જે આખી આગાહી થતી હોય એમાં એક અનુમાન હું ચોક્કસથી અત્યારે લગાવી રહ્યો છું કે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તાર છે એમાં તો મધ્યમથી સારું ચોમાસું થઈ જ જશે. વરસાદની કદાચ જે ઘટની આપણે વાત કરી રહ્યા છીએ, તો આ વધારે પડતી જે ઘટ છે, જો કે એને સાવ નબળું તો નહીં જ થાય, મધ્યમ વર્ષ થઈ જશે. પણ ઉત્તર ગુજરાતના ભાગ અને મધ્ય ગુજરાતના ભાગ છે, મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા જિલ્લો છે, આ વિસ્તારો છે. એની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા વાળો વિસ્તાર છે. આ તમામ વિસ્તારની અંદર ચોમાસા દરમિયાન વરસાદની થોડી ઘટ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ મધ્ય તથા ઉત્તર ગુજરાતની અંદર ચોમાસું થોડુંક નબળું રહેશે, આવી એક શક્યતા છે. કચ્છ જિલ્લો છે એ આપણો એક અભિન્ન અંગ છે. કચ્છની અંદર આમ તો છેલ્લા 26 વર્ષથી જે જૂના રેકોર્ડ કરતા વરસાદની પેટર્ન ચેન્જ પણ થઈ છે, કેમ કે બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય એનો લાભ કચ્છની અંદર છેલ્લા 26 વર્ષથી સારો એવો મળે છે. જે આપણું એક સદીનું જે આખું એક 100 વર્ષનું જે ચોમાસું હોય એમાં પણ જે ફેરફારો થતા હોય, સિસ્ટમના ટ્રેક બદલાતા હોય છે. બંગાળની ખાડીની સિસ્ટમો હોય, મોટા ભાગે એવું બને કે ઓડિશા અને ઝારખંડ એ વિસ્તારો ઉપર થઈ અને મધ્યપ્રદેશ સુધી આવે. મધ્યપ્રદેશથી પછી એ સિસ્ટમો છે એ ઉત્તર તરફ ખસી જતી હતી. આજથી લગભગ 25-26 વર્ષ પહેલા એવો ટ્રેક ચાલતો હતો. પણ હવે એ સિસ્ટમો મધ્યપ્રદેશ ઉપર થઈને પછી પશ્ચિમ દિશામાં આગળ વધે છે, ઉત્તરમાં નથી જતી. જેથી કરીને કચ્છ જિલ્લાને પણ વરસાદના સારા એવા લાભ છેલ્લા વર્ષોમાં મળતા થયા છે. એ મુજબ કચ્છને પણ બહુ ચિંતા કરવા જેવી જરૂર નથી. કચ્છને પણ સારા વરસાદ મળશે. ને કચ્છ તો એક એવો વિસ્તાર છે કે જેને અરબ સાગરનો પણ લાભ મળે છે અને બંગાળની ખાડીની સિસ્ટમનો પણ લાભ મળે છે. એમને બહુ વાંધો નથી આવવાનો. પણ એક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે થોડાક સામાન્ય કરતા વીક રહે એવી શક્યતા ચોક્કસ મનાઈ રહી છે. એટલે ઓવરઓલ હવે 24 કલાકની રાહ જોવાની છે. જેટલા પણ પ્રદેશો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ધીરે ધીરે વરસાદની શરૂઆત આ 24 કલાક કે 48 કલાકની અંદર થઈ જશે. પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા અને માહિતી આપી એ બદલ. બાકી ગુજરાતમાં આપણે બધા, તમે ને હું બધા જ વરસાદની રાહ જોઈ રહ્યા છીએ. આશા રાખીએ કે જલ્દી જ વરસાદ આપણા વિસ્તારમાં પડે.